સોનાના બજારમાં હમણાં જે ઉથલપાથલ જોવા મળી છે એણે ઘણા રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે. છેલ્લા થોડા મહિનાઓમાં જ આપણે ભાવને પ્રતિ 10 ગ્રામ લગભગ 1.93 લાખ રૂપિયાની ટોચે પહોંચતા જોયા અને પછી સીધા લગભગ 1.55 લાખ રૂપિયા સુધી નીચે આવતા પણ જોયા છે. તો આવી અસ્થિરતા વચ્ચે દરેકના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે કે ભાઈ કરવું શું? શું આ સોનું ખરીદવાનો સાચો સમય છે કે પછી જેટલો નફો મળ્યો એ લઈને નીકળી જવું જોઈએ? મતલબ ખરીદીએ કે વેચીએ? પણ ખરીદી કે વેચાણના ટાઈમિંગ કરતાં પણ એક મોટો સવાલ છે જે આપણે બધા ઘણીવાર સાવ ભૂલી જઈએ છીએ. શું આપણે એ વાત માટે તૈયાર છીએ કે આપણા નફા પર કેટલો ટેક્સ લાગશે? કારણ કે એક વાત યાદ રાખવા જેવી છે, સાચો નફો એ જ છે જે બધા ટેક્સ ચૂકવ્યા પછી આપણા હાથમાં આવે. તો ચાલો આજે સોનામાં રોકાણની આખી ટેક્સ યાત્રાને બરાબર સમજીએ. આપણે શરૂઆત કરીશું ખરીદી વખતે લાગતા જીએસટીથી. પછી આગળ વધીને જોઈશું કે વેચાણ પર જે નફો થાય એટલે કે કેપિટલ ગેઇન્સ એનું ગણિત શું કહે છે. એ પણ જાણીશું કે ટેક્સ બચાવવાના કયા કયા રસ્તાઓ છે અને હા, વારસા કે ભેટમાં મળેલા સોનાનું શું કરવું. અને છેલ્લે આ બધી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ. મોટાભાગના લોકો એવું માને છે કે ટેક્સ તો ત્યારે જ લાગે ને જ્યારે સોનું વેચીએ અને નફો થાય. પણ ના, સોનાની કહાણી અહીંથી જ થોડી અલગ પડે છે. અહીં તો ટેક્સની રમત ખરીદીના પહેલા દિવસથી જ શરૂ થઈ જાય છે અને અહીંથી જ આ આખું ગણિત એકદમ રસપ્રદ બને છે. જુઓ, સોનું ખરીદવાના બે મુખ્ય રસ્તા છે. એક તો ફિઝિકલ એટલે કે દાગીના, સિક્કા કે બિસ્કિટ, અને બીજું છે પેપર ગોલ્ડ એટલે કે ETFs, મ્યુચ્યુઅલ ફંડ્સ વગેરે. અને તમને જાણીને નવાઈ લાગશે કે બંનેના ટેક્સમાં જમીન આસમાનનો ફરક છે. જ્યારે દાગીના ખરીદવામાં આવે ત્યારે તેની કિંમત પર સીધો 3% જીએસટી લાગે અને તેના ઘડામણ પર પાછો 5% જીએસટી. આયાતથી સોના પર તો કસ્ટમ્સ ડ્યુટી અલગ. જ્યારે બીજી બાજુ પેપર ગોલ્ડમાં આવો કોઈ શરૂઆતનો ખર્ચ જ નથી. તમારું રોકાણ પહેલા દિવસથી જ પૂરેપૂરું કામે લાગી જાય છે. આ બધા ટેક્સ અને ચાર્જિસ ભેગા થઈને ફિઝિકલ ગોલ્ડમાં રોકાણનો શરૂઆતનો ખર્ચ લગભગ 8% જેટલો થઈ જાય છે. જરા વિચારો, નફો કમાવાનું શરૂ થાય એ પહેલાં જ રોકાણને 8%ની એક મોટી દિવાલ કૂદવી પડે છે. આ એક બહુ મોટો પ્રારંભિક અવરોધ છે જેની ગણતરી કરવી જ રહી. સારું, તો આ તો થઈ ખરીદીની વાત. પણ જ્યારે સોનું વેચવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે શું થાય? અહીં ચિત્રમાં આવે છે કેપિટલ ગેઇન્સ ટેક્સ. સાવ સીધા શબ્દોમાં કહીએ તો જે પણ નફો થયો હોય એના પર લાગતો ટેક્સ. અને આ ટેક્સ કેટલો લાગશે એનો બધો આધાર એક જ વાત પર છે કે રોકાણ કેટલા સમય સુધી જાળવી રાખ્યું. અને અહીંયા એક ખૂબ જ મોટો અને તાજેતરનો ફેરફાર આવ્યો છે જે દરેક રોકાણકારે જાણવો જ જોઈએ. 23 જુલાઈ 2024થી સરકારે ઇન્ડેક્સેશનનો લાભ હટાવી દીધો છે. હવે આ ઇન્ડેક્સેશન શું હતું? એ એક એવી રીત હતી જેનાથી મોંઘવારીના કારણે જે નફો દેખાતો હતો એના પર ઓછો ટેક્સ લાગતો હતો. હવે આ સુરક્ષા કવચ રહ્યું નથી અને એનાથી ટેક્સની ગણતરી અને નફા બંને પર મોટી અસર પડશે. તો નવા નિયમો શું છે? ચાલો આને ધીમેથી સમજીએ. જો ફિઝિકલ ગોલ્ડ કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ 2 વર્ષથી વધુ સમય રાખીને વેચવામાં આવે તો જે પણ નફો થાય એના પર સીધો 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગશે. ગોલ્ડ ETFs માટે આ સમયગાળો થોડો ઓછો છે, માત્ર 1 વર્ષનો. પણ જો આ સમયગાળા પહેલાં જ વેચી દીધું તો એ નફો સીધો જ પગાર જેવી બીજી આવકમાં ઉમેરાઈ જશે અને પછી એના પર ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે, જે 30% સુધી પણ હોઈ શકે છે. આ તફાવત બહુ મોટો છે. આ બધું સાંભળીને કદાચ એવું લાગે કે ટેક્સમાંથી બચવું તો બહુ મુશ્કેલ છે. પણ શું ટેક્સનો બોજ ઘટાડવાનો કોઈ કાયદેસર રસ્તો છે? તો જવાબ છે હા. અને ચાલો જોઈએ કે કઈ રીતે શક્ય છે. આવકવેરા કાયદાની કલમ 54F એક ખૂબ જ શક્તિશાળી સાધન છે, ખાસ કરીને એવા લોકો માટે જો ઘર ખરીદવાનું વિચારી રહ્યા હોય. નિયમ એવો છે કે જો સોનું વેચીને મળેલી સંપૂર્ણ રકમનો ઉપયોગ નવું ઘર ખરીદવા માટે કરવામાં આવે તો કેપિટલ ગેઇન પરનો ટેક્સ માફ થઈ શકે છે. ધારો કે સોનું વેચીને 50 લાખ રૂપિયા મળ્યા, જેમાં 10 લાખનો નફો છે. જો આ પૂરેપૂરા 50 લાખ રૂપિયા નવા ઘરમાં રોકી દેવામાં આવે તો પેલા 10 લાખના નફા પર 1 રૂપિયો પણ ટેક્સ ભરવો નહીં પડે. આનો લાભ લેવા માટે 3 મુખ્ય શરતો છે, એ યાદ રાખવી જરૂરી છે. પહેલું, સોનું લોંગ ટર્મ હોવું જોઈએ. બીજું, અને આ સૌથી અગત્યનું છે, વેચાણમાંથી મળેલી સંપૂર્ણ રકમ નવા ઘરમાં રોકવી પડશે, ખાલી નફાની રકમ નહીં. અને ત્રીજું, આ બધું નિયત સમયમર્યાદામાં કરવું પડે.
જો આ શરતો પૂરી થાય તો ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મળી શકે છે. હવે આપણે એક એવા રોકાણ વિકલ્પને વાત કરીશું જે ટેક્સના મામલે ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એ છે સોવરેન ગોલ્ડ બોન્ડ્સ એટલે કે SGBs. એના નિયમો બીજા બધાથી સાવ અલગ છે અને જો એને બરાબર સમજી લેવામાં આવે તો ઘણો ટેક્સ બચાવી શકાય છે. તો SGBSનો સૌથી મોટો જાદુ શું છે? જો એને સીધા RBI પાસેથી ખરીદવામાં આવે અને પૂરા 8 વર્ષ સુધી એટલે કે એની મેચ્યોરિટી સુધી જાળવી રાખવામાં આવે તો એના પર જે પણ નફો થાય છે તે સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. જી હા, ₹1 પણ ટેક્સ નહીં. પણ અહીંયા એક પરંતુ છે. જો ધીરજ ન રહે અને 8 વર્ષ પહેલાં જ એને સ્ટોક માર્કેટમાં વેચી દેવામાં આવે તો પછી આ ટેક્સ ફ્રી લાભ જતો રહેશે અને એના પર સામાન્ય કેપિટલ ગેઇન્સના નિયમો લાગુ પડી જશે. આપણા દેશમાં સોનું માત્ર એક રોકાણ નથી, એની સાથે ભાવનાઓ જોડાયેલી છે. એ એક પેઢીથી બીજી પેઢીને વારસામાં કે ભેટ તરીકે આપવામાં આવે છે. પણ શું આપણે જાણીએ છીએ કે જ્યારે સોનું આ રીતે હાથ બદલે છે ત્યારે પણ ટેક્સના નિયમો લાગુ પડે છે? ચાલો આ સંવેદનશીલ વિષયને પણ સમજી લઈએ. સારી વાત એ છે કે જ્યારે વારસામાં સોનું મળે ત્યારે તે મેળવતી વખતે કોઈ ટેક્સ નથી લાગતો, પણ સાચી મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે એને વેચવામાં આવે. ત્યારે ટેક્સની ગણતરી માટે ખરીદ કિંમત એ ગણાશે જે કિંમતે મૂળ માલિકે એટલે કે આપણા વડવાઓએ એ ખરીદ્યું હતું. માની લો કે દાદાએ 1990માં માત્ર ₹10,000 સોનું ખરીદ્યું હતું અને આજે એ 10 લાખમાં વેચાય તો નફો 10,000ની ખરીદ કિંમત પર ગણાશે, જે ઘણો મોટો હશે. હવે ભેટના નિયમો પણ સમજવા જેવા છે. જો નજીકના સંબંધીઓ જેમ કે માતા-પિતા, ભાઈ-બહેન કે જીવનસાથી પાસેથી ભેટ મળે તો એ ગમે તેટલી કિંમતની હોય એના પર કોઈ ટેક્સ નથી. પણ જો કોઈ મિત્ર કે દૂરના સંબંધી પાસેથી મળેલી ભેટની કુલ કિંમત 1 વર્ષમાં ₹50,000થી વધી જાય તો સાવધાન. અહીં એક નાનો પણ બહુ મહત્વનો નિયમ છે. 50,000થી ઉપરની રકમ પર નહીં પણ પૂરી રકમ પર ટેક્સ લાગશે. એટલે કે જો 51,000ની ભેટ મળી તો પૂરા ₹51,000 જ આવકમાં ગણાશે. આટલી બધી માહિતી પછી ચાલો આખા વિશ્લેષણનો સાર કાઢીએ. જો આ આખી ચર્ચામાંથી માત્ર 5 વાતો યાદ રાખવાની હોય તો તે કઈ હશે? ચાલો એક ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ ચેકલિસ્ટ પર નજર કરીએ. સૌથી પહેલું, ફિઝિકલ ગોલ્ડ પર લાગતા લગભગ 8%ના શરૂઆતના ખર્ચથી બચવા માટે પેપર ગોલ્ડ એક સ્માર્ટ વિકલ્પ છે. બીજું, હંમેશા હોલ્ડિંગ પીરિયડ યાદ રાખો. ફિઝિકલ ગોલ્ડ માટે 2 વર્ષ અને ETFs માટે 1 વર્ષથી વધુ રાખવાથી ટેક્સનો બોજ ઘણો ઘટી જાય છે. ત્રીજું, એ વાત ભૂલવાની નથી કે હવે ઇન્ડેક્સેશનનો લાભ નથી, એટલે લોંગ ટર્મ ગેઇન પર સીધો 12.5% ટેક્સ લાગશે. ચોથું, SGBs ત્યારે જ સંપૂર્ણ ટેક્સ ફ્રી છે જ્યારે તે RBI પાસેથી ખરીદીને પૂરા 8 વર્ષ સાચવી રખાય. અને પાંચમું, વારસામાં મળેલું સોનું વેચતા પહેલાં તેના ટેક્સનું ગણિત ચોક્કસ સમજી લેવું જોઈએ. તો હવે જ્યારે ટેક્સનું આખું ગણિત આપણી સામે સ્પષ્ટ છે ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આ જાણકારી પછી રોકાણ કરવાની સ્ટ્રેટેજી બદલાશે? શું હજી પણ પરંપરાગત રીતે દાગીનામાં જ રોકાણ કરવાનું પસંદ કરશો કે પછી ટેક્સ બચાવવા માટે પેપર ગોલ્ડ જેવા સ્માર્ટ વિકલ્પો તરફ વળશો? એક વાત હંમેશા યાદ રાખજો, સ્માર્ટ રોકાણકાર એ નથી જે માત્ર સૌથી વધુ વળતર મેળવે, પણ એ છે જે ટેક્સ ચૂકવ્યા પછી સૌથી વધુ વળતર પોતાની પાસે રાખી શકે. આના પર જરૂર વિચાર કરજો.